ગુજરાતમાં ખેડૂતોની હાલત દિવસે ને દિવસે વધારે કફોડી બની ગઈ છે। આપણે જોયું છે કે અત્યારે હાલ ઉનાળાની આકરી શરૂઆત થઈ ગઈ છે, તાપમાન ઊંચું જઈ રહ્યું છે ને તેની જ સામે ખેડૂતોને સિંચાઈ માટેનું પૂરતું પાણી મળતું નથી। વાત કરવામાં આવે બનાસકાંઠા ભાભરના ખેડૂતોની તો એ લોકોએ અલગ પ્રકારનો વિરોધ નોંધાવ્યો હતો। એટલું જ નહીં, કેનાલમાં બેસીને તેમના દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। શું છે સમગ્ર વિષય જોઈશું આજના આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। છેલ્લા ઘણા સમયથી આપણે જોતા આવ્યા છે કે ગુજરાતમાં ખેડૂતોની હાલત વધારે કફોડી બનતી જાય છે। તે લોકોની સામે વધારે ને વધારે અન્યાય થઈ રહ્યા છે। જેટલા પણ સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યા હતા, ઘણા બધા જિલ્લાઓમાં હજી સુધી એ પેકેજનું જે વિતરણ છે તે પહોંચ્યું નથી, પરંતુ ક્યાંક હવે ઉનાળામાં જ્યારે વાવણી કરવાનો સમય આવતો હોય છે એ જ સમયે સિંચાઈનું પાણી પૂરું પાડવામાં નથી આવતું અને ક્યાંક કેનાલમાં પણ પાણી આપવામાં નથી આવતું। એ જ વાતનો વિરોધ બનાસકાંઠા ભાભરના ખેડૂતો દ્વારા અલગ રીતે કરવામાં આવ્યો। તો ખાસ કરીને આ જે ખેડૂતો છે એ લોકો પોતે કેનાલમાં બેસી ગયા હતા અને કેનાલની અંદર રહીને એ લોકો દ્વારા એક ગીત ગાઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। સૌથી પહેલા તો ખેડૂતોના વિરોધ ઉપર નજર કરીએ કે તેમાં એ લોકો વિરોધ પ્રદર્શન કરતા અને ગીત ગાતા શું કહી રહ્યા છે। નેરમાં પાણી નથી આવતો અને તપેલીમાં મેલ્યો સા ડોહા સોરે વાતો કરતા હે હવે નેરમાં ભજનિયો ગાય લાલ સનેડો 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 લાલ લાલ સનેડો હે હમજી હકાય તો હમજો લાલ સનેડો હે હમજી ને નેરમાં પાણી નથી આવતો અને તપેલીમાં મેલ્યો સા ડોહા સોરે વાતો કરતા હે હવે નેરમાં ભજનિયો ગાય લાલ સનેડો 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 લાલ લાલ સનેડો હે હમજી હકાય તો હમજો લાલ સનેડો હે હમજી ને નેરમાં પાણી નથી આવતો અને તપેલીમાં મેલ્યો સા ડોહા સોરે વાતો કરતા હે હવે નેરમાં ભજનિયો ગાય લાલ સનેડો 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 લાલ લાલ સનેડો હે હમજી હકાય તો હમજો લાલ સનેડો હે હમજી ને એટલે જે પ્રમાણે અત્યારે હાલ ખેડૂતોની હાલત એક તરફ ખરાબ થઈ રહી છે અને એમાં પણ કેનાલમાં પાણી ના આવતાની સાથે ઘણા બધા એવા ખેડૂતો છે જે લોકોને સિંચાઈ કરવાનો સમય છે, જે લોકોને વાવણી કરવાનો સમય છે, તેમ છતાં પણ એ લોકોને ક્યાંક પૂરતું પાણી મળી નથી રહેતું। ગુજરાતમાં ખાસ કરીને આપણે ઘણા બધા જિલ્લાઓમાં પણ એવું જોતા આવ્યા છે કે એ લોકોને સમય પ્રમાણે પાણી નથી મળી રહેતું, એટલા જ માટે થઈને એ લોકોની હાલત છે તે વધારે ને વધારે બગડતી જાય છે। એટલે જે પ્રમાણે વાત કરવામાં આવે એ પ્રમાણે કે ગુજરાતમાં એક તરફ પાણી મળતું નથી અને ખેડૂતોની જે હાલત છે તે પણ દિવસે ને દિવસે વધારે બગડતી જાય છે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।